ઘરમાં બધા ભાઈ આવતી સોલકણ હોય ને આવતી જુઠ્ઠામાં જુઠ્ઠો તો મહેશ્યો. આપડા પોચ ઘરમાં બધા ભાઈઓમાં જુઠ્ઠામાં જુઠ્ઠું હોય કોણ? MJ45. બંધા તું બંધ થા નકર તારા લમડા ભાઈ ના છે હું. ભાઈ આ મજાક ઉડાવવા મારી. ચાલો બાય બાય, મળીએ 51મા દિવસ. થેન્ક યુ સો મચ ગાઈસ. તે હેલિકોપ્ટર ઉડવાનું ભાઈ બંધ થઈ ગયું છે બિલકુલ. ભાઈ દોરીને જઈ રહ્યા છીએ અત્યારે. જઈ રહ્યા છીએ ને ભાઈ, જઈ રહ્યો છું. ડેલી લાઈફસ્ટાઈલ કોમેડી બધી જ રીતે મજા આવવાની છે તમારા વિડીયોમાં, તો સબસ્ક્રાઈબ કરી નાખો. આ પીપળું કાઢ દે, પીપળું ભાઈ જા ઉતર ભોયતર. ભાઈ તમે તો હરખા રહેતા નહીં. પીપળું તો ગાલીઓના ઉપર બેસી જાય. ટાટા અલે રક્ષે યાર, પીપળું પાછું ગાલા તું લઈ લેજે. એટલો વંગારો વારો માર તો મોડું થાય ભાઈ. ભાઈ અત્યારે આપણે સુવિધા હોસ્પિટલની અંદર માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. હેલો વાલમિયા ફેમિલી, ગુડ મોર્નિંગ, કેમ છો? તો આજે આપણો ડેલી રૂટીન લાઈફસ્ટાઈલનો દિવસ. આજે છે આપણો 50મો દિવસ છે. તો અત્યારે તો હું નોકરી જવા માટે જઈ રહ્યો છું. મારી બેન કચરો વાળી રહી છે. રક્ષા ટિફિન ભરી દે, જલ્દી મોડું થાય. તમે મારી વાલમિયા ફેમિલીમાં નવા જોડાણા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. જોરદાર એન્જોય, એન્ટરટેનમેન્ટ, હસી હાસ્ય, કોમેડી બધી જ રીતે મજા આવવાની છે તમને વિડીયો જોવામાં. દાદી ભેંસોનું સોણ ભરી છે બરાબર. આજે સોણ ભરવા કરો? આજે સોણ ભરી. આ ભાઈ જો આઈફોન વતાય કરી આપણો. કશો વાંધો નહીં ભાઈ, હો બતાવતા કેવું ચાલે કેમ મહેશભાઈ? તો અત્યારે તો ભાઈ 7:55 જેવી થઈ છે. આપણે નોકરી જવાનું મોડું થાય એવું લાગે છે, તો આપણે ચા પી લઈએ. પહેલા ચા પીને પછી નોકરી માટે નીકળી જઈશું. મહેશભાઈ તમારી ઓડિયન્સને કહી દો કે ભાઈ વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલના ભાઈ સબસ્ક્રાઈબ કરી નાખો. તું તારા મેં લે તો તારામાં જોઉં પણ તારી ઓડિયન્સ જોવા નહીં આવો મારા અંદર. હજી હાલ તો હું વ્લોગ ચાલુ નહીં કરે દુકાન નહીં કરે ભાઈ. તોય સપોર્ટ કરતા નહીં. વિચાર કરો કેવા ભાઈ. મારા મધરનું નામ બેબી બેન એટલે હું બેબી જ કહું. ચાલો આપણે ચા નાસ્તો કરીને પછી આપણે નીકળીએ નોકરી જવા માટે. તો ચાલો મળીએ થોડા આગળ. ભાઈ અમારા ઘરમાં બધા ભાઈ આવતી સોલકણ હોય ને આવતી જુઠ્ઠામાં જુઠ્ઠો તો મહેશ્યો. એવું એક નંબર દીખાવું કેવું તાર સાચું કહેજો. એક નંબરનું આપણા પોચ ઘરમાં બધા ભાઈઓમાં જુઠ્ઠામાં જુઠ્ઠું હોય કોણ? MJ45. એક નંબરનો જુઠ્ઠો ભાઈ. ફોન લાવ્યો ને તે કે હું 1 લાખનો ફોન લાવ્યો. ફેક હવામાં જ વાતો કરે બધી. જો આપડે પંપી બોન અને હિમાંશી બા. અલે હિમુ કર્યું તું? ચાલ પા ચા મેલી રે, રોટલો વંગારો વારો, માર તો મોડું થાય ભાઈ. હા તો તું વંગાર દેજે એટલે હું કોઈ ખાઈ નહીં એકલું. મારો રોટલો ખાવો છે. સત્ય બચ્ચા બોલજે. અલે સત્ય બોલે લે. સત્ય બોલે કે ભાઈ 50 દાડા થઈ ગયા એવું. બેબી તું કે કંગ્રેચ્યુલેશન કે છે કે કંગ્રેચ્યુલેશન કે હા. જો મારા મમ્મી ને ભાઈ આવડી ગયો. આમ તો ના આવડતું. ચાલો ભાઈ લેવડાઈમાં ટાટા કહી દે. હું જવેડો નોકરી. ટાટા કહી દે. રોવા ના હોય. શી કરીએ તે કાઢ દે ચડી. પંપી ટાટા કહી દે. સતું ટાટા કહી દે. અને આ પીપળું કાઢ દે. પીપળું ભાઈ જા ઉતર ભોયતર. ભાઈ તમે તો હરખા રહેતા નહીં. પીપળું તો ગાલીઓના ઉપર બેસી જાય. લ્યો ટાટા અલે રક્ષે યાર, પીપળું પાછું ગાલા તું લઈ લેજે. અંદર મેલ દીધું નહીં? અલે નાચો ટાટા. આજી ટાટા આવજો. તો ભાઈ આપણે નોકરી જવા માટે નીકળી ગયા છીએ. અત્યારે 8 ને 10 જેવી થઈ ગઈ છે.
પહેલાં તો ભાઈ જે પણ મારી વાલમિયા ફેમિલીમાં જોડાયા છે એમનો ખૂબ ખૂબ આભાર. તમે મારી વાલમિયા ફેમિલીમાં જોડાઈ જાઓ, સબસ્ક્રાઈબ કરી નાખો. જે નવા છે, જે સબસ્ક્રાઈબ નથી કર્યો એ સબસ્ક્રાઈબ કરી નાખો. લાલ કલરનું બટન દબાઈ નાખો અને બેલ આઇકન જે ઘંટડી છે એને પણ દબાઈ નાખો, જેથી કરીને હું રોજ નવા વિડીયો અપલોડ કરું, 1 વાગે વિડીયો અપલોડ કરું, એની પહેલી જ નોટિફિકેશન તમારા ઉપર આવી જાય. ડેલી એન્ટરટેનમેન્ટ કરાય ભાઈ. એન્ટરટેન એટલે કે ડેલી એન્જોયમેન્ટ રહેશે. આપણા વિડીયો જોશો તો તમારું મૂડ નહીં હોય તો મૂડ બની જશે ભાઈ. ડેલી લાઈફસ્ટાઈલ, કોમેડી બધી જ રીતે મજા આવવાની છે તમારા વિડીયોમાં. તો સબસ્ક્રાઈબ કરી નાખો. ચાલો ભાઈ, અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ નોકરી. તો જોઈએ કેટલા વાગે આપણે ઊંઝા પહોંચીશું. ભાઈ સવારે આપણે નોકરી આવ્યા. નોકરી આવીને આપણે સાફ સફાઈ કરી બરાબર. સાફ સફાઈ કરીને પછી અત્યારે જે એજન્સીની આજુબાજુ જે ચાલતા મેડિસિન સપ્લાય થાય એવી હોય ત્યાં હું મેડિસિન આપીને આવી ગયો છું. અને આગળ શું થાય છે એ જોતા રહેજો. ઊંઝામાં ભાઈ રખડવા ભાઈ જ્યાં જોઈએ ને ત્યાં ઊંઝામાં ભાઈ રખડતા ભાઈ અમને જોવા મળી જોઈએ. મારો મિત્ર ભાઈ જ્યાં જો ત્યાં ઊંઝામાં રખડતું જ હોય. શું નામ? જયદીપ. ભાઈ અત્યારે આપણે સુવિધા હોસ્પિટલની અંદર માલ સપ્લાય કરવા માટે આવ્યા છીએ. જોઈ લેવા પડ્યું આપણું હેલિકોપ્ટર. તો ભાઈ બપોરે આપણે જમી લીધું ને અત્યારે બાઇકમાં પંચર પડ્યું તો પંચર કરવા માટે આવી ગયા છીએ. આપણે જમીને ભાઈ પંચર કરવા માટે આવ્યા છીએ. તો હવે જોઈએ શું થાય છે, કેટલા પંચર નીકળે છે. તો ભાઈ આપણે પંચર કરવા માટે રોકાણા છે પણ પંચર તો અંદર છે નહીં, તો ખબર નહીં હવે કેમ નીકળી ગયો છે. તો પાછું અમે ફિટ કરાવીને પાછું લઈને જઈ રહ્યો છું. તમે જોઈ લેવા હજુ ખોલેલું પડ્યું છે બાઇક. તો અત્યારે તો ભાઈ 2 જેવા વાગ્યા છે. આગળ શું થાય છે જોતા રહેજો વિડીયોમાં. તો ચાલો મળીએ થોડા આગળ. દોરીને આવ્યા ભાઈ. આપણા હેલિકોપ્ટરમાં ક્લચ વાયર તૂટી ગયો. તે હેલિકોપ્ટર ઉડવાનું ભાઈ બંધ થઈ ગયું છે બિલકુલ. ભાઈ દોરીને જઈ રહ્યા છીએ અત્યારે. જઈ રહ્યા છીએ ને ભાઈ, જઈ રહ્યો છું. દોરીને જઈ રહ્યો છું ભાઈ અત્યારે. હેલિકોપ્ટર ભાઈ એવું ઉડે નહીં. કેમ કે ભાઈ આનો ક્લચ વાયર તૂટી ગયો તે દોરીને જવું પડશે ભાઈ. રોજ નવું કોક થાય મને. ભાઈ આપણે નોકરીથી અત્યારે જઈ રહ્યા છીએ ઘરે. જોઈ લો અત્યારે રાતના કેટલા વાગ્યા છે. આપણે ચાલતા જઈ રહ્યા છીએ. તો ભાઈ ઘરે આપણે જઈશું. કોઈ બાઇક મળે તો આપણે બેસી જઈશું. ઠંડી બહુ છે હો ભાઈ. તો ભાઈ આપણી વાલમિયા બ્રધર યુટ્યુબ ચેનલ ઉપર જો પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરો ભાઈ. સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું નવો વિડીયો અપલોડ કરું 1 વાગે તો પહેલી નોટિફિકેશન તમારા ઉપર આવી જાય ભાઈ. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો તો ફોલો કરી દો. બંનેમાં સેમ જ નામ છે, વાલમિયા બ્રધર વ્લોગ. બરાબર. હું ઘરે આવી જો. શું કરો? ये क्या है? ये मैं ट्राई करी थी, कैसा लग रहा है? अरे सत्या आओ बोले. सत्या चा क्यों करो? पैर जो क्या? ચોકન જાવ. अरे एकदम पैर को कब जो जो खाली શું લાગે. પંપી બુન તમે શેટર કેમ નહીં પહેર્યું? તો ભાઈ તમે ઓય વગરી કાઢ મુઢામથી. વગરી કાઢ. ટોપી લાવી. ચોપી લેવી? બેબી ચોપી આલજો. તો કેવું કરી તું? શેડાવટું. જો ભાઈ તમારે આવું કોઈ કોમન તો અમારે રક્ષા મસ્ત સીવો. તમારે જે પણ કોઈ પણ સીવડાવવું હોય તો મારું બુન ભાઈ મસ્ત સીવો. તમારે જેવું સીવવું હોય એવું સીવીએલ છે. હા તો જો શોલ્ડર વાળા આવશે. બેબી હેડજે, મને ભૂખ લાગી જબરદસ્ત. હું ખાઈ લઉં. હેડ જલ્દી જલ્દી જલ્દી. હું રોધ્યો કહેજે મને. હેડજે. મારે મરચું મને શીખવું નહીં. મન પછી ગડબડ થાય રે બાબા. કઢી અને રોટલી હાલ હું ખાઈ લઉં ને પછી દૂધ ખાઈ. સદા તું એ ખાધું? ખાધું તું? ખાધું કે ના ખાધું? આ સત્ય खादू ना खादू? ये देखो ये क्या हो रहा है भाई. अच्छा है मैं अंधा हूँ. खादू सत्य
અલ્યા ભૂતાઈ હું તો શું જેવું છું બિહારી ફરું મને તો ખબર જ નહીં કઈનો વિડીયો ઉતારે જો મોટું ઢોકેલું એ તો જોઈ જ નહીં હું ઓ મુએ આ તો શું જેવો થઈ ગયો મુએ મોઢું મારું મજૂર જેવું લાગે લેવડો ભાઈ આપણે ખાઈ લઈએ ને ખાઈને પછી મળીએ તો ભાઈ અત્યારે રાતના વાગ્યા છે 11 અને આપણે વિડીયો એડિટિંગ કરી રહ્યા હતા અત્યારે બરાબર બિલકુલ ચાલુ મંડી એવું છે આખો દાડો ભાઈ હું હલે 12 વાગે ઉઠી તો વિડીયો એડિટિંગ કરતું હોય સવારે 5 વાગે અલાર્મ વાગે ઉઠું એડિટિંગ કરતું હોય આખો દાડો ભાઈ બીજું કોમ જ નહીં તારા વ્યૂ તો આવતા નહીં 100 વ્યૂ આવે 5000 સબસ્ક્રાઈબ તો હોય કોઈ વિડીયો જોતું નહીં એટલે તારો ભાઈ વિડીયો જોવા નાખો ને એટલે ગોળો થઈ ગયો ભાઈ આનો વિડીયો તમે જોવા આખો 12 વાગ્યા સુધી વિડીયો ઉઠીને એડિટિંગ કરતું હોય સવારે 4 વાગે ઉઠીને એડિટિંગ કરતો હોય 5 વાગે તો અલાર્મ વાગે એટલે એડિટિંગ કરતું હોય આખો દાડો એડિટિંગ જ કરતું હોય કોઈ કોમ જ નહીં બીજું જો ભાઈ મહેશભાઈ આપણો મેણો મારી રહે કે ભાઈ તું 12 વાગ્યા સુધી એડિટિંગ કરતો હોય સવારે વહેલા 5 વાગે ઉઠી જાય તો એ હપું જોઈ નહીં તારો વિડીયો ભાઈ કોઈ જોતું નહીં તો મારા ભાઈ હું તમને એક રિક્વેસ્ટ કરું કે જે મારા રેગ્યુલર વિડીયો જોતું હોય એ સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી દો અને એક કમેન્ટ કરવાનું રાખો તો ભાઈ મને પણ થોડું સારું લાગે કેમ કે ભાઈ રાતે આટલા વાગ્યા સુધી જાગવાનું સવારે ઉઠવાનું ભાઈ બહુ જ કાઢવું પડે છે ખરેખર નોકરી પણ મેનેજ કરવી પડે છે બધું જ મેનેજ કરવું પડે છે બંધ થા તું બંધ થા નકર તારા લમડા ભાઈ ના છે હું ભાઈ આ મજાક ઉડાવવા મારી મજાક ઉડાવી ફરી થાકી ગયો ભાઈ મહેશભાઈ એમ કહે કે રાતે તું 11 વાગે તું આ બધું બોલવાનું ચાલુ કર્યું ઘરનો ઉઠી જાય તો તને ગાળો બોલશી એના કરતાં ઊંઘી જા તું તો ભાઈ ચાલો બાય બાય મળીએ 51મા દિવસ થેન્ક યુ સો મચ ગાઈસ બાય બાય ઊંઘ ફેડ ફેડો દી તાજા રૂમમાં